નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 6 ધ નાઇટ ટ્રેન એટ દેવલીમાં રાતની ગાડી રસ્કિન બોન્ડ દ્વારા લખાયેલું છે આ લેસન. તો આપણે સ્ટાર્ટ કરીએ આપણું યુનિટ 6. When it was at college, I regularly spent my summer vacation in Dehra. હવે લેખક સ્ટાર્ટ કરે છે કે વેન આઈ વોઝ કોલેજ, જ્યારે હું કોલેજમાં હતો. લેખક આ પાઠમાં પોતાની જ વાત કરે છે, એટલા માટે એમ કહે છે કે વેન આઈ વોઝ એટ કોલેજ, હું કોલેજમાં હતો જ્યારે આઈ સ્પેન્ટ માય સમર વેકેશન, મારું ઉનાળાનું જે વેકેશન હતું એ ઉનાળાની જે રજાઓમાં હું રેગ્યુલરલી હંમેશા મારા દાદીના ઘરે પસાર કરતો હતો એ ઉનાળાનું વેકેશન ઇન દેહરા, કે જે દેહરામાં આવેલું છે, મારા દાદીના ઘરે એ ઉનાળાનું જે રજાઓ હતી એને પસાર કરતા દેહરામાં. એટ માય ગ્રેન્ડ મધર્સ પ્લેસ, અને તે મારા દાદીનું ઘર હતું. આઈ વુડ લીવ ધ પ્લાન્સ અર્લી ઇન મે એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ. હવે એ શરૂઆત કરે છે કે આઈ વુડ લીવ ધ પ્લાન. હવે એ શરૂઆતમાં મે મહિનાની સ્ટાર્ટિંગ, અર્લી ઇન મે મહિનાની શરૂઆતમાં, અને રિટર્ન કે જ્યારે જવાનું હોય ત્યારે મે મહિનામાં જાય, મે મહિનાની શરૂઆત થાય અને નીકળી જાય, અને જ્યારે રિટર્ન થતા ત્યારે લેટ ઇન જુલાઈમાં કે જુલાઈનો અંત આવે ત્યારે તે દેહરાથી નીકળતા. દેવલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ દેહરા, અને એ વાત કરે છે કે દેહરાથી 50 કિલોમીટર દૂર દેવલી નામનું એક નાનું સ્ટેશન હતું. It was on the border of the heavy jungle of the Indian Terai. હવે એ તેરઈમાં ગાઢ જંગલને અડીને આ એક દેવલી નામનું નાનું સ્ટેશન હતું. સેકન્ડ પેરેગ્રાફ. I decided that one day I would get off the train at Devli and spend the day there. I decide, હવે નક્કી કર્યું, કવિ કહે છે કે મેં નક્કી કર્યું કે એક દિવસ વન ડે દેવલી ઉતરી અને ત્યાં આખો દિવસ પસાર કરીશ. I was 18, visiting my grandmother and the night train stopped at Devli. લેખક કહે છે કે I was 18, 18 વર્ષનો હું હતો અને મારા દાદીને એ મળવા જઈ રહ્યા હતા. એન્ડ નાઇટ ટ્રેન સ્ટોપ્ડ એટ દેવલી, અને મારા દાદીને ત્યાં મળવા જઈ રહ્યો હતો અને રાતની ગાડી દેવલી ઊભી રહી. અ ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ, અને એક પ્લેટફોર્મ પર, એ જ્યાં દેવલી ગાડી ઊભી હતી એ પ્લેટફોર્મ ઉપર એક ટોપલી વેચનાર, બાસ્કેટ એટલે ટોપલી અને સેલિંગ એટલે વેચવું, તો ટોપલી વેચનાર એક છોકરી ત્યાં આવી. It was a cold morning and the girl had a shawl across her shoulder. It was a cold morning, જે સવાર હતી એ ઠંડી હતી, અને છોકરીના શોલ્ડર, ખભા ઉપર, એક્રોસ હર શોલ્ડર એટલે કે ખભાને ફરતી શોલ ઓઢેલી હતી. હર ફીટ વર બેર એન્ડ હર ક્લોથીસ વર ઓલ્ડ. એના જે પગ હતા એ પગ ફીટ ખુલ્લા હતા એન્ડ કપડાં જૂના હતા. She was a young girl walking gracefully toward me. અને એ યુવાન છોકરી એક વોકિંગ ગ્રેસફુલી, આકર્ષક ચાલમાં મારી તરફ આવી રહી હતી, કે ટોવર્ડ મી. કે કવિએ ત્યાં સવારનું જોયું તો ઠંડી સવાર હતી, એક છોકરી ખભા ઉપર ખભાના ફરતે સાલ વીંટીને આવી રહી હતી, ને હર ફીટ વેર બેર ખુલ્લા હતા, ફીટ એટલે પગ, અને કપડાં એના જે હતા એ જૂના હતા, અને એ ગ્રેસફુલી ટોવર્ડ એટલે મારી તરફ, અને ટોવર્ડ એટલે આગળ આવું તો મારી તરફથી આગળ આવી રહી હતી. વેન સી કેમ ટુ માય વિન્ડો સી સ્ટોપ્ડ. હવે લેખક કહે છે કે જ્યારે તે મારી વિન્ડો એટલે કે મારી બારી પાસે આવી ત્યારે એ સ્ટોપ્ડ, અટકી ગઈ. સી વોઝ ધેટ આઈ વોઝ લુકિંગ એટ હર ઇનિશિયલી બટ એટ ફર્સ્ટ સી પ્રિટેન્ડેડ નોટ ટુ નોટિસ. હવે કહે છે કે જ્યારે એને મને મારી પાસે આવીને જોયું તો હું એની સામે આતુરતાથી જોઈ રહ્યો, ઇનિશિયલી, બટ ફર્સ્ટ સી પ્રિટેન્ડેડ, ઢોંગ કરતી હતી, એવો ડોળ કરતી હતી કે તે મને જોતી નથી, તે મને નોટિસ ન કરતી હોય એવો એને ડોળો. નોટિસ એટલે પ્રિટેન્ડેડ, નોટિસ એટલે ધ્યાન આપવું, અને પ્રિટેન્ડેડ એટલે ઢોંગ કરવું, એક જાતનું નાટક કરવું, કે જાણે તે મને ધ્યાન આપતી ન હોય એવી રીતે ડોળ કર્યો, એને એવો ઢોંગ કર્યો. સી હેડ અ પેલ સ્કિન, શાઇની બ્લેક હેર એન્ડ ડાર્ક આઈસ. હવે કવિ એનું વર્ણન કરે છે કે સી હેડ અ પેલ સ્કિન,
હવે એની જે સ્કિન ચામડી હતી એ ઝાંખી હતી, શાઇની બ્લેક હેર, એના જે વાળ હતા એ ચમકતા હતા, એન્ડ ડાર્ક આઈસ હતી, અને એની જે આંખો હતી કાળી હતી. એન્ડ ધેન ધોઝ આઈસ સર્ચિંગ એન્ડ લાઇવલી મેટ માઇન. અને પહેલી કંઈક શોધતી હોય એવી જીવંત આંખો સાથે એની આંખો મારી સાથે મળી, એટલે બંને એકબીજા તરફ સામસામે જોયું. જે આપણે પિક્ચરમાં દેખાય છે કે લેખક છે એ આવી રીતે દરવાજા પાસે ઊભા છે અને જે છોકરી છે એ હાથમાં બાસ્કેટ લઈને ઊભી છે. તો હવે આનું જ આખું વર્ણન છે આપણે નેક્સ્ટ પેરેગ્રાફમાં જોઈએ. સી સ્ટૂડ બાય માય વિન્ડો ફોર સમ ટાઈમ એન્ડ નાઇધર ફોર અસ સેડ એનીથિંગ. હવે કવિએ એ છોકરીનું વર્ણન તો કર્યું કે એની જે સ્કિન છે એ નિસ્તેજ હતી, પેલ એટલે, પછી એના વાળ જે હતા, એની આંખો જે હતી, અને પછી જાણે તે મારી સામે જોઈ રહી હતી, એટલે બંને એકબીજા સામે જોવે છે. અને પછી આપણે એ પિક્ચર જોયું તો હવે આગળ એમ કહે છે કે સી સ્ટૂડ બાય માય વિન્ડો ફોર સમ ટાઈમ. સ્ટૂડ સ્ટેન્ડનું પાસ્ટ ટેન્સ છે, ભૂતકાળનું રૂપ સ્ટૂડ, એટલે કહે છે કે વિન્ડો બારી પાસે થોડી વાર માટે ઊભી રહી. એન્ડ નાઇધર ઓફ અસ સેડ એનીથિંગ, પણ બંનેમાંથી એકે જણાએ, અસ અમારા બંનેમાંથી એકે જણાએ કાંઈ કહ્યું નહીં. સેડ એનીથિંગ આગળ કીધું છે નાઇધર, એટલે અમારા બંનેમાંથી એકે જણા કાંઈ બોલ્યા નહીં. બટ વેન સી મૂવડ ઓન આઈ ડોન્ટ નો વાય લેફ્ટ માય સીટ એન્ડ રસ્ડ ટુ ધ કેરેજ ડોર. પણ જ્યારે તે આગળ ચાલી, બટ વેન સી મૂવડ ઓન એટલે કે આગળ ચાલવા માંડી, ત્યારે લેખક કહે છે કે ખબર નહીં કેમ હું મારી બેઠક છોડી અને ડબ્બાના દરવાજા પાસે આવી ગયો. કેરેજ ડોર કે આપણે ચિત્રમાં જેમ દેખાય છે એમ દરવાજા પાસે લેખક આવી ગયા. સી નોટિસ્ડ મી એટ ધ ડોર એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ. સી નોટિસ્ડ મી એટ ધ ડોર. હવે તેણે એવું ધ્યાન આપ્યું છોકરીએ કે આ દરવાજા પાસે આવ્યા છે. એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ, અને એ જે પ્લેટફોર્મ ઉપર ઊભી ઊભી એને રાહ જોવા લાગી. આઈ વોકડ એક્રોસ ટુ ધ ટી સ્ટોલ. અને કવિ કહે છે કે હું ચાની દુકાન પાસે ગયો. ટી સ્ટોલ ચાની દુકાન પાસે ગયો, અને એ વોકડ ચાલીને. અ કેટલ વોઝ બોઇલિંગ ઓન અ સ્મોલ ફાયર. હવે ધીમા તાપે કીટલી, ચાની કીટલી હોય એ સ્મોલ ફાયર એટલે કે નાના ગેસ ઉપર કીટલી મૂકેલી હતી, અને એનામાં ચા છે એ ઉકળી રહી હતી ધીમા તાપે, સ્મોલ ફાયર. ધ ગર્લ ફોલોડ મી બિહાઇન્ડ ધ સ્ટોલ. હવે લેખક જેમ જતા હતા ચા ટી સ્ટોલ પર, તો એ છોકરી પણ એની પાછળ બિહાઇન્ડ ધ સ્ટોલ પાછળ ગઈ. ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ, સી આસ્કડ. અને તેની છોકરીએ તેને પૂછ્યું કે તમારે ટોપલી ખરીદવી છે. ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ, તમારે ટોપલી ખરીદવી છે. દે આર વેરી સ્ટ્રોંગ, મેડ ઓફ ધ ફિનેસ્ટ કેન. ફિનેસ્ટ એટલે કહેવાય કે એક વાંસ, અને એમ પણ કહી શકાય નેતરની એવી સોટીમાંથી આ જે બાસ્કેટ છે એ બનેલી છે, કે જે ખૂબ જ સ્ટ્રોંગ મજબૂત છે, કે ટોપલીઓ છે એ ઉત્તમ નેતરમાંથી બનાવેલી છે અને તે ખૂબ જ મજબૂત છે. નો આઈ સેડ, લેખક કહે છે કે મેં કહ્યું ના. આઈ ડોન્ટ વોન્ટ ટુ અ બાસ્કેટ, કે હું બાસ્કેટ ખરીદવા ઈચ્છતો નથી, એટલે કે મને આ બાસ્કેટ જોઈતી નથી. વી સ્ટૂડ લુકિંગ એટ ઈચ અધર ફોર અ વેરી લોંગ ટાઈમ એન્ડ ધેન સી સેડ, આર યુ શ્યોર યુ કુડ નોટ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. વી સ્ટૂડ લુકિંગ ઈચ અધર, અમે બંને જણા એકબીજાની સામે થોડી વાર ઊભા રહ્યા અને એકબીજા સામે જોતા રહ્યા. અને પછી ફરીથી તે છોકરીએ પૂછ્યું, આર યુ શ્યોર, તમે નક્કી છો, યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ, તમારે ટોપલી જોઈતી નથી. ગીવ મી વન, આઈ સેડ, પછી લેખકે એમ કહ્યું કે મને એક આપ. એન્ડ આઈ ટુક ધ વન ઓન ટોપ એન્ડ ગેવ હર અ રૂપી. અને પછી લેખક કહે છે કે મેં એક ટોપલી લીધી અને એ ટોપલી માટે તેને ₹1 આપ્યો. આઈ વિશ્ડ ટુ ટચ હર ફિંગર્સ બટ કુડ નોટ. લેખક કહે છે કે આઈ વિશ્ડ, મને એવી ઈચ્છા થઈ કે તેની જે ફિંગર્સ હતી, એની આંગળીઓ હતી, એ આંગળીઓને સ્પર્શ કરું, એવી મારી ઈચ્છા હતી, પણ હું તેમ કરી શક્યો નહીં. હવે નેક્સ્ટ પેરેગ્રાફમાં જોઈએ.
The guard blew his whistle. She said something, but it was lost in the clashing of the bell and the hushing of the engine. હવે ગાર્ડે બ્લો ભૂતકાળનું રૂપ કે ગાર્ડે સીટી વગાડી. એની જે વિસલ હતી, સીટી હતી, એ વગાડી. સી સેડ સમથિંગ, તેણે કંઈક કહ્યું. બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લેઝિંગ ઓફ ધ બેલ. જે ઘંટ હતો એ ઘંટ ઝૂલતો હતો, એટલે કે એના જે અવાજ હતો એ અવાજમાં કાંઈ પણ સમજાયું નહીં. એક તો ઘંટનો અવાજ હતો એન્ડ ધ હસિંગ ઓફ ધ એન્જિન, અને એન્જિનના જે સુસવાટામાં છોકરીએ કાંઈ પણ કહ્યું તે સમજાયું નહીં. આઈ હેડ ટુ રન બેક ટુ માય કપાર્ટમેન્ટ એનો ડબ્બો. લેખક કહે છે કે મારે મારા ડબ્બામાં પાછું દોડવું પડ્યું. આઈ વોચડ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે. આઈ વોચડ હર, હું તેને જોતો રહ્યો. ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે, પ્લેટફોર્મ પૂરું થયું ત્યાં સુધી હું તેને જોતો રહ્યો. She was alone on the platform and did not move. લેખક કહે છે કે પ્લેટફોર્મ પર તે એકલી જ હતી અને તે ત્યાંથી ખસી નહીં. અલોન એટલે એકલી. She was alone on the platform, પ્લેટફોર્મ પર તે એકલી હતી. એન્ડ ડીડ નોટ મૂવ એટલે ખસવું કે ડગવું, તે જરાય પણ ડગી નહીં. બટ she was looking at me and smiling, પણ તે મારા સામે જોઈ અને મલકતી હતી, એટલે કે સ્માઇલિંગ, હસી રહી હતી. I watched her until the signal box came in the way. લેખક કહે છે કે સિગ્નલ બોક્સ વચ્ચે આવ્યું ત્યાં સુધી હું તેને જોતો રહ્યો. એન્ડ ધેન ધ જંગલ હિડ ધ સ્ટેશન, અને પછી જંગલમાં આ જે સ્ટેશન હતું એ ઢંકાઈ ગયું. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર અલોન. હજી પણ હું તેને ત્યાં એકલી ઊભેલી જોઈ શકતો હતો. કે જ્યાં સુધી લેખકને દેખાતું હતું કે સ્ટેશન છે એ જંગલમાં છુપાઈ જાય છે, આમ ઢંકાઈ જાય છે, છતાંય લેખકને એમ લાગતું કે આ છોકરી ત્યાં ઊભી છે, એટલે લેખક એમ કહે છે કે હું તેને એકલું જોઈ શકતો હતો કે તે ત્યાં એકલી જ ઊભી હતી. હવે નેક્સ્ટ પેરેગ્રાફ આગળ જોઈએ કે લેખક શું કહે છે કે ટ્રેન તો આગળ ચાલી ગઈ. આઈ સેટ અપ અ વેક ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. આઈ સેટ અપ કે બાકીનો જે પ્રવાસ હતો એ હું જાગતો બેસી રહ્યો. આઈ સેટઅપ અવેક એટલે જાગવું, અને સેટઅપ સીટનું ભૂતકાળનું રૂપ છે સેટ, એટલે બેસી રહ્યો. બેસવું કેવી રીતે, તો અવેક જાગવાની સાથે જ, એમ કે જાગતા હોવા મેં મારી જે જર્ની હતી, બાકીનો જે પ્રવાસ હતો એ મેં બેસીને જ પસાર કર્યો. આઈ કુડ નોટ ફોરગેટ ધ ગર્લ્સ ફેસ એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈસ. આઈ કુડ નોટ ફોરગેટ એટલે ભૂલવું. હવે લેખક કહે છે કે હું ભૂલી શકતો ન હતો. હવે શું નહોતા ભૂલી શકતા, તો કે ગર્લ્સ ફેસ, છોકરીનો જે ચહેરો હતો, એન્ડ હર ડાર્ક, એની જે બ્રાઇટ આઈસ હતી, એનો જે ચહેરો હતો, કાળી ચમકતી જે આંખો હતી, એ લેખક કહે છે કે હું ભૂલી શકતો ન હતો. બટ વેન આઈ રીચ્ડ દેહરા ધ ઇન્સિડન્ટ ગોટ બ્લર્ડ. પણ લેખક કહે છે કે બટ વેન આઈ રીચ્ડ દેહરા, હવે હું જ્યારે દેહરા પહોંચ્યો, ધ ઇન્સિડન્ટ ગોટ બ્લર્ડ એન્ડ ડિસ્ટન્સ. હવે જે એ ઇન્સિડન્ટ, એ જે ઘટના હતી, એ ઘટના ઝાંખી થઈ ગઈ, અને એ ડિસ્ટન્સ એટલે કે જે વચ્ચેનું આવડું અંતર હતું હવે એમાં થોડુંક ભૂલાઈ ગયું. ફોર ધેર વર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ, અને બીજી બધી મારા મગજમાં ઘણા વિચારો આવતા હતા, તો એ વિચારોમાં આ જે પ્રસંગ હતો એ ઝાંખો થઈ અને ભૂલાઈ ગયો. ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની 2 months લેટર ધેટ આઈ રિમેમ્બર્ડ ધ ગર્લ. હવે લેખક કહે છે કે ક્યાં સુધી એ ખાલી ઇન્સિડન્ટ, આ જે ઘટના હતી એ ભૂલાઈ ગઈ, તો કે ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની. હવે જ્યાં સુધી હું એક મુસાફરી પાછી કરું ત્યાં સુધી, એટલે કે જ્યારે લેખકે 2 મહિના પછી, 2 months લેટર, 2 મહિના પછી જ્યારે હું ફરીથી મારી વળતી મુસાફરી કરી રહ્યો હતો, એટલે કે લેખક જ્યારે પાછા 2 મહિના પછી વળી રહ્યા હતા, તો ફરીથી તેને એ છોકરી એમ કહે છે કે મને યાદ આવી. આઈ રિમેમ્બર્ડ ધ ગર્લ, મને એ છોકરી પાછી યાદ આવી. I was looking out for her as the train drew
into the station and I felt an unexpected thrill. I was looking out for her as the train. હવે લેખક કહે છે કે ગાડી જ્યારે પાછી સ્ટેશન પર પહોંચી ત્યારે હું તેને શોધી રહ્યો હતો અને એ સ્ટેશન ઉપર આઈ ફેલ્ટ અનએક્સપેક્ટેડ થ્રિલ એટલે એક જાતનો રોમાંચ, અને એ રોમાંચ કેવો હતો કે વિચાર્યો ન હોય એવો રોમાંચનો લેખકને ફેલ્ટ અનુભવ થયો. ફીલનું ભૂતકાળનું રૂપ ફેલ્ટ. આઈ સો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ, અને મેં એને પ્લેટફોર્મ પર આવતા જોઈ. આઈ સો મેં જોયું, હર તેણીને, વોકિંગ અપ ધ પ્લેટફોર્મ એ પ્લેટફોર્મ પર તેણીને મેં ચાલીને આવતા જોઈ. આઈ રન ટુ ધ ડોર એન્ડ વેવડ એટ હર. હવે હું એ દરવાજા પર દોડ્યો. આઈ રન ટુ ધ ડોર, હું દરવાજા ઉપર દોડ્યો અને વેવડ એટ હર, અને એની સામે ઈશારો કર્યો એટલે વેવડ, હાથ હલાવ્યો. વેન સી સો મી સી સ્માઇલ્ડ, કે જ્યારે એણે મને જોયું ત્યારે મારી સામે એને સ્માઇલ આપી, એ હસી. સી વોઝ પ્લેસ્ડ ધેટ આઈ રિમેમ્બર્ડ હર, કે તે મને યાદ હતી તેથી તે પણ ખુશ થઈ. આઈ વોઝ પ્લેસ્ડ ધેટ સી રિમેમ્બર્ડ મી, અને હું તેને યાદ હતો તેથી હું ખુશ થયો. લેખક કહે છે કે તે મને જોઈને હસી એટલે તે મને યાદ હતી તેથી તે ખુશ થઈ, અને હું તેને યાદ હતો તેથી હું ખુશ થયો. આઈ વોઝ પ્લેસ્ડ ધેટ સી રિમેમ્બર્ડ મી, રિમેમ્બર એટલે યાદ, હું કે એને યાદ હતો તેથી હું ખુશ થયો. સી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ. હવે એ આગળ કહે છે કે તેણી જે બાસ્કેટ હતી એ વેચવાનું શરૂ ન કર્યું, બટ કેમ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોલ, પણ એ સીધી ચાની દુકાન પાસે આવી. હર ડાર્ક આઈસ વર સડનલી ફિલ્ડ વિથ લાઇટ, અને એની જે કાળી આંખો હતી અચાનક ચમકી ઉઠી. વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ બટ વી સ્પોક વિથઆઉટ વર્ડ. વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ, વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ, થોડા સમય માટે. વી સેડ નથિંગ, અમે કાંઈ કહ્યું નહીં. બટ પણ વી સ્પોક વિથઆઉટ વર્ડ્સ, પણ અમે જાણે કે વિથઆઉટ વર્ડ્સ, શબ્દો વગર, અમે મૌનમાં જ, બોલ્યા વગર જ અમે વાતો કરી. આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ ટુ પુટ હર ઓન ધ ટ્રેન ધેર એન્ડ ધેન. હવે લેખક કહે છે કે મને એ જ વખતે તેને ગાડીમાં બેસાડી અને મારી સાથે લઈ જવાની એક એવી લાગણી થઈ, એવું લેખકને ફીલ થયું. ઇમ્પલ્સ એક લાગણીનો અનુભવ થયો, ફેલ્ટ એ ફીલ થવું એવું ને, ઇમ્પલ્સ એવી લાગણીનો અનુભવ થયો કે પુટ હર ઓન ધ ટ્રેન, ટ્રેનમાં બેસાડું, એન્ડ ટ્રેન ધેર એન્ડ ધેન, એન્ડ ટેક હર અવે વિથ મી, મારી સાથે ટેક એને લઈ જાઉં, એવી એક લાગણીનો અનુભવ લેખકને થાય છે કે મારી સાથે એને ગાડીમાં બેસાડી અને તેને મારી સાથે લઈ જાઉં. I could not bear the thought of watching her vanish into the darkness of દેવલી સ્ટેશન, કે દેવલી જે સ્ટેશન હતું એ સ્ટેશનના ડાર્કનેસ, અંધકારમાં તેને અદૃશ્ય થતી જોઈ રહેવાનો. વેનિશ એટલે અદૃશ્ય થવું, વોચિંગ હર કે તેણીને એ અંધકારમાં અદૃશ્ય થતી જોઈ રહેવાનો જે થોટ હતો, જે વિચાર હતો, એ વિચારને લેખક બેયર સહન કરી શકતા નથી, કે હું એ વિચારને સહન કરી શક્યો નહીં. લેખક એમ કહે છે, આઈ ટુક ધ બાસ્કેટ ફ્રોમ હર હેન્ડ એન્ડ પુટ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ, કે મેં તેના હાથમાંથી એ જે બાસ્કેટ હતી ટુક એને લઈ લીધી અને એ ટોપલીઓને, એ બાસ્કેટને પુટ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ, જમીન ઉપર મૂકી, નીચે મૂકી દીધી. સી પુટ આઉટ હર હેન્ડ ટુ ટેક અ બાસ્કેટ બટ આઈ કોટ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ. હવે લેખકે એ ટોપલીઓ નીચે મૂકી દીધી તો એ ટોપલીઓ લેવા તેણે પોતાનો હાથ લંબાવ્યો, પણ મેં તેનો હાથ પકડી રાખ્યો. હેલ્ડ એટલે પકડી રાખવું. લેખક કહે છે કે એ બાસ્કેટોને નીચે મૂકી ત્યારે એ પાછી છોકરી બાસ્કેટને લેવા માટે હાથ લંબાવે છે, પણ હું એના હાથને પકડી રાખું છું. હવે આગળ લેખક કહે છે કે આઈ સેડ, મેં કહ્યું, આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી, મારે દિલ્હી જવાનું છે. સી નોડેડ, આઈ ડોન્ટ નો હેવ ટુ ગો એનીવેર, તેણે માથું હલાવ્યું. નોડેડ એટલે આઈ ડોન્ટ નોટ હેવ ટુ ગો એનીવેર, એનીવેર એટલે ક્યાંય,
આઈ ડોન્ટ મારે નથી જવાનું. ગો એટલે જવું, કે મારે એનીવેર ક્યાંય જવાનું નથી. ધ ગાર્ડ બ્લુ હિઝ વિશલ એન્ડ આઈ હેટેડ ધ ગાર્ડ ફોર ડુઈંગ ધેટ. ધ ગાર્ડ બ્લુ હિઝ વિશલ. હવે ગાર્ડ હતો તો એને સીટી વગાડી કે જવાની તૈયારી થઈ છે એટલે ગાડી ઉપડે છે, તો એના માટે ગાર્ડ છે એ વિશલ વગાડે છે. એને હેટેડ એટલે નફરત થાય છે, લેખકને ગુસ્સો આવે છે. ધ ગાર્ડ ફોર ડુઈંગ ધેટ કે ગાર્ડ જે કરી રહ્યો છે તો મને એના ઉપર તે કરવા માટે નફરત થઈ. આઈ વિલ કમ અગેન આઈ સેડ વિલ યુ બી ધેર. હું ફરીવાર આવીશ. આઈ વિલ કમ અગેન લેખક કહે છે કે હું ફરીવાર આવીશ. આઈ સેડ મેં એને કહ્યું કે હું ફરીવાર આવીશ. વિલ યુ બી હિયર. હિયર એટલે અહીં, અને વિલ યુ ભવિષ્યમાં એને કહે છે કે તું અહીં જ હોઈશ ને. સી નોડેડ તેને માથું હલાવ્યું. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર મારે ક્યાંય જવાનું નથી. સી નોડેડ અગેન. હવે એને આમ તો કહી દીધું, ફરીથી તે માથું હલાવે છે. ને ધ બેલ ક્લેંગ્ડ એન્ડ ધ ટ્રેન સ્લેડ ફોરવર્ડ. અને હવે ઘંટ વાગ્યો અને ગાડી આગળ ચાલી. આઈ હેડ ટુ પુલ માય હેન્ડ અવે ફ્રોમ ધ ગર્લ એન્ડ રન ફોર ધ મૂવિંગ ટ્રેન. કે ઘંટ વાગ્યો એટલે છોકરીના હાથમાંથી મારે હાથ છોડાવવો પડ્યો. આઈ હેડ ટુ પુલ માય હેન્ડ કે મારો હાથ છોડાવવો પડ્યો અને ચાલતી ટ્રેન ગાડી માટે મારે દોડવું પડ્યું. ધીસ ટાઈમ આઈ ડીડન્ટ ફરગેટ હર. ધીસ ટાઈમ આ સમયે ડીડ નોટ ફરગેટ હર એટલે કે હું તેને ભૂલ્યો નહીં. સી વોઝ વિથ મી ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની એન્ડ ફોર લોંગ આફ્ટર. કે બાકીનો જે પ્રવાસ હતો, લેખક કહે છે કે બાકીનો જે પ્રવાસ, એ પ્રવાસ દરમિયાન અને પછી પણ ઘણા લાંબા સમય સુધી એ મારી સાથે હતી. લોંગ ફોર લોંગ આફ્ટર ઘણા સમય સુધી વિથ મી મારી સાથે જ હતી. કે રેસ્ટ ઓફ ધ જર્ની બાકીનો જે આરામદાયક પ્રવાસ હતો એ પ્રવાસ દરમિયાન તે લાંબો સમય સુધી મારી સાથે જ હતી. ઓલ ધેટ યર સી વોઝ અ બ્રાઇટ લિવિંગ થિંગ્સ. ઓલ ધ યર આખા વર્ષ દરમિયાન એની જે બ્રાઇટ લિવિંગ થિંગ્સ તેજસ્વી જીવંત વસ્તુ હતી, કે આખા વર્ષ દરમિયાન તે મારા માટે એક તેજસ્વી જીવંત વસ્તુ હતી. એન્ડ વેન ધ કોલેજ ટર્મ એન્ડેડ એટલે કે હવે કોલેજનું જે ટર્મ, કોલેજનું જે સત્ર હતું એ એન્ડેડ સત્ર પૂરું થયું. આઈ પેક્ડ ઇન હેસ્ટ એન્ડ લેફ્ટ ફોર દેહરા અર્લિયર ધેન યુઝવલ. તો લેખક કહે છે કે જે હું કોલેજનું સત્ર પૂરું થયું, આઈ પેક્ડ મારો જે સામાન હતો એને પેક કર્યો અને હંમેશા કરતાં વહેલો દેહરા જવા માટે એ નીકળી જાય છે. હેસ્ટ એટલે કે ઉતાવળ કરે છે. આઈ પેક્ડ ઇન હેસ્ટ કે ઉતાવળમાં મેં મારો સામાન જે હતો એ પેક કર્યો અને દેહરા જવા માટે અર્લિયર ધેન યુઝવલ હંમેશની જેમ જેટલી હું ઉતાવળ કરતો એના કરતાં વધારે વહેલો દેહરા જવા માટે નીકળી ગયો. આઈ વોઝ નર્વસ એન્ડ એક્સસ એઝ ધ ટ્રેન એન્ટર્ડ દેવલી. એક્સસ એટલે આતુર હતો અને નર્વસ. લેખક કહે છે કે હું આતુર હતો અને નર્વસ પણ હતો. ધ ટ્રેન એન્ટર્ડ દેવલી. હવે ટ્રેન છે એ દેવલીમાં પહોંચી ત્યારે એ નર્વસ એટલે એમ કે એક જાતની બેચેની અનુભવે છે, અને એક્સસ એટલે આતુર હતા. આઈ વોઝ વન્ડરિંગ વોટ આઈ શુડ સે ટુ ધ ગર્લ એન્ડ વોટ આઈ શુડ ડુ. તે છોકરીને શું કહેવું અને મારે શું કરવું જોઈએ તે હું વિચારતો હતો. કે આઈ વોઝ વન્ડરિંગ વોટ આઈ શુડ સે. આઈ શુડ સે એટલે કહેવું, શું કહેવું જોઈએ, અને ટુ ધ ગર્લ છોકરીને શું કહેવું જોઈએ, અને વોટ આઈ શુડ ડુ એટલે કરવું, અને મારે શું કરવું જોઈએ એના માટે એ વન્ડરિંગ એક જાતના વિચાર કરતા હતા. અહીંયા વન્ડર એટલે વિચારવું, કે હું વિચારતો હતો. આઈ વોઝ ડિટરમાઇન્ડેડ નક્કી કરવું, કે આઈ વોઝ ડિટરમાઇન્ડેડ એટલે કે હું દ્રઢ હતો. નક્કી કરવું મતલબ એ લેખક કહે છે કે હું દ્રઢ હતો. ધેટ આઈ વુડન્ટ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર. કે મારે તેની સામે એક હેલ્પલેસલી અસહાય થઈને જ ઊભા રહેવું નથી. એ વિશે હું ડિટરમાઇન્ડેડ હતો, હું નક્કી કરેલો હતો, હું દ્રઢ હતો. ધ ટ્રેન came to Deoli and I looked up and down the platform, but I could not see the girl anywhere. હવે લેખક કહે છે કે ટ્રેન એ દેવલીમાં આવી and I looked up and down. ટ્રેન દેવલીમાં પહોંચી એટલે આઈ લુકડ અપ મેં જોયું, અપ
ઉપર નીચે આજુબાજુ એક છેડાથી બીજા છેડા સુધી મેં નજર દોડાવી, બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ એનીવેર ક્યાંય પણ મેં એ છોકરીને જોઈ નહીં, એટલે કે એ છોકરી મને ક્યાંય દેખાણી નહીં. આઈ ઓપન ધ ડોર એન્ડ સ્ટેપ્ડ ઓફ ધ ફૂટબોર્ડ. લેખક કહે છે કે જે પગથિયા હતા એ પગથિયા હું ઉતર્યો. સ્ટેપ્ડ ઓફ ધ ફૂટબોર્ડ, મેં પગથિયા ઉતર્યા. બારણું ખોલ્યું પગથિયા ઉતરી ગયો. આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ, નિરાશ થયું. ડીપલી, હું ખૂબ નિરાશ થયો. I felt I had to do something, and so I ran up to the station master and said, મને ફીલ થયું, I had to do something, મને એવું લાગ્યું, ફીલ થયું કે મારે કંઈક કરવું જોઈએ. ટુ ડુ સમથિંગ, કંઈક કરવું જોઈએ. એન્ડ સો આઈ રન, અને હું તેથી એમ કે દોડ્યો. ધ સ્ટેશન માસ્ટર પાસેમાં દોડ્યો અને આઈ સેડ, કહ્યું, ડુ યુ નો ધ ગર્લ હુ યુઝડ ટુ સેલ બાસ્કેટ હિયર, કે તમે એ છોકરીને જોવો છો, જાણો છો? ડુ યુ નો, તમે એ છોકરી વિશે જાણો છો કે જે સેલ બાસ્કેટ હિયર, કે જે અહીં બાસ્કેટ વેચતી હતી, એને તમે જાણો છો? નો આઈ ડોન્ટ, સેડ ધ સ્ટેશન માસ્ટરે કહ્યું કે ના, હું તેને જાણતો નથી. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન. હવે જે ગાડી હતી, ટ્રેન હતી, એ સ્ટેશનની બહાર જઈ રહી હતી. એન્ડ આઈ હેડ ટુ રન અપ ધ પ્લેટફોર્મ એન્ડ જમ્પડ ફોર ધ ડોર ઓફ માય કપાર્ટમેન્ટ. અને મારે પ્લેટફોર્મ પર દોડીને ડબ્બાનું બારણું પકડવા માટે, કપાર્ટમેન્ટ એટલે કે એનો જે ડબ્બો હતો એ પકડવા માટે મારે કૂદવું પડ્યું. લેખક કહે છે કે સ્ટેશન માસ્ટર એવો જવાબ આપ્યો કે ના, હું તેને જાણતો નથી, હું એને નથી, મને કાંઈ ખબર નથી એના વિશે. ત્યારે એમ કહે છે કે ગાડી જઈ રહી હતી તો મારે હવે મારું જે ડબ્બો હતો એ પકડવા માટે દોડવું પડ્યું, અને કૂદીને મેં મારા પ્લેટફોર્મ પર દોડી ડબ્બાનું બારણું પકડવા માટે કૂદવું પડ્યું. હવે આગળ જોઈએ. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન એન્ડ આઈ હેડ ટુ રન અપ ધ પ્લેટફોર્મ એન્ડ જમ્પડ ફોર ધ ડોર ઓફ માય કપાર્ટમેન્ટ. એટલે કે લેખકે ડબ્બાનું બારણું પકડવા માટે એ જે દોડ્યા, અને હવે એઝ દેવલી પ્લેટફોર્મ વેનિશ્ડ એટલે દેખાતું બંધ થયું. એ શું દેખાતું બંધ થયું? તો કે દેવલી પ્લેટફોર્મ. આઈ ડિસાઇડેડ ધેટ ઓનલી વન ડે આઈ વુડ હેવ ટુ બ્રેક જર્ની ધેર. અને લેખક એમ કહે છે કે મેં નક્કી કર્યું, એક દિવસ આઈ હેડ ટુ રન અપ ધ પ્લેટફોર્મ આઈ વુડ હેવ ટુ બ્રેક જર્ની ધેર, કે હું ત્યાં મારી જે જર્ની, મારી મુસાફરી છે એને બ્રેક કરીશ. એટલે કે ત્યાં હું મારા પ્રવાસનો જે એક દિવસ છે ત્યાં હું રોકાઈશ. આઈ વુડ સ્પેન્ડ અ ડે ઇન ધ ટાઉન, એ શહેરમાં હું મારો એક દિવસ પસાર કરીશ. મેક ઇન્ક્વાયરી પૂછતાછ કરીશ. એન્ડ ફાઇન્ડ ધ ગર્લ who had stolen my heart with nothing but look from her dark impatient eyes. Impatient એટલે કે આતુર થઈને. લેખક કહે છે કે હું આ ગામમાં એક દિવસ મારો પસાર કરીશ, હું વિતાવીશ. સ્પેન્ડ એટલે પસાર કરીશ. વન ડે ઇન ધ ટાઉન, એ ગામમાં મારો એક દિવસ પસાર કરીશ. ઇન્ક્વાયરી કરીશ, પૂછતાછ કરીશ. અને ફાઇન્ડ ધ ગર્લ, એ છોકરીને શોધીશ કે વુ, જે હેડ સ્ટોલન માય હાર્ટ, કે જેણે મારું હૃદય ચોર્યું. વિથ નથિંગ બટ લુક ફ્રોમ હર ડાર્ક ઇમ્પેશન્ટ આઈસ, કે એની જે ડાર્ક આઈસ, કાળી આંખો કેવી? તો કે ઉત્સુક આંખોની એક નજરથી મારું હૃદય ચોરી લીધું હતું, એને હું શોધી કાઢીશ. In the last few years, I have passed through Deoli many times. In the last few years, છેલ્લા થોડા વર્ષોમાં હું દેવલીથી કેટલી વાર પસાર થયો છું. I have passed through Deoli many times, કે કેટલીય વાર દેવલીથી પસાર થયો છું. I always look out of the window to see the same unchanged face smiling to me. મારી સામે એ સ્માઇલિંગ એટલે હસતો ચહેરો જોવા માટે. હું હંમેશા લુક આઉટ ઓફ ધ વિન્ડો, બારીમાંથી બહાર જોઉં છું. બટ આઈ વિલ નેવર બ્રેક જર્ની ધેર, પણ હું ત્યાં ક્યારે રોકાઈશ નહીં. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ એન્ડ ડ્રીમિંગ એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો ફોર ધ ગર્લ વિથ ધ બાસ્કેટ વેઇટિંગ ફોર મી. અને ટોપલીઓ લઈને મારી જે રાહ જોતી
એ છોકરીને જોવાની આશા અને સ્વપ્ન સાથે હું બારીની બહાર જોવાનું પસંદ કરું છું. કે આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ. હોપ એટલે એક આશા અને ડ્રીમ એટલે સ્વપ્ન. કે પ્રિફર એટલે વધારે પસંદ કરું છું, કે બારીની બહાર જોવાનું વધારે પસંદ કરું છું. કે એ ટોપલી લઈને મારી રાહ જોતી એ છોકરીને જોવાની જે આશા છે અને જે સપનું છે એને હું માત્ર બારીની બહાર, ટ્રેનની જે બારી છે એમાંથી બહાર જોવાનું વધારે પસંદ કરું છું. આઈ નેવર બ્રેક માય જર્ની એટ દેવલી બટ આઈ પાસ થ્રુ એઝ ઓફન એઝ આઈ કેન. આઈ નેવર બ્રેક માય જર્ની એટ દેવલી. હું ક્યારેય દેવલી રોકાતો નથી, પણ વારંવાર ત્યાંથી પસાર થાઉં છું. આઈ પાસ થ્રુ એઝ ઓફન એઝ આઈ કેન. પણ વારંવાર ત્યાંથી પસાર થાઉં છું, પણ ક્યારેય રોકાણો નથી. કે રસ્કિન બોન્ડની આ પોતાની જે સ્ટોરી, કે એ છોકરી એનું જે હૃદય ચોરી લે છે અને પછી કહે છે કે બારીની બહાર માત્ર એને એક સ્વપ્ન અને એક આશા સાથે એને પ્લેટફોર્મ પર ખાલી જોવાનું પસંદ કરે છે. તો અહીં આપણો જે યુનિટ 6 છે એ કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.